સુરતથી ડુમ્મસ તરફ જતા રોડ પર આજે એવા રમૂજી દ્રશ્યો સર્જાયા કે જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ઊંટ ગાડીના ચાલક વગર જ તે બેફામ રસ્તા પર દોડતું દેખાઈ હતી અને આ દ્રશ્ય જોઈને રસ્તા પર અમુક વાહન ચાલકો પણ ગભરાઈ ગયા હતા. તો અમુક ચાલકો સાઈડમાં વાહન ઊભા રાખીને આ દ્રશ્યનો લાહવો માંડી રહ્યા હતા. આ દ્રશ્યથી રઘવાયા થયેલા લોકો બૂમાબૂમ પણ કરતા દેખાયા હતા. સુરતના વાય જંકશન પર સર્જાયેલા અચંભા ભરેલા દ્રશ્યો જોઈને લોકોના મનમાં એ પ્રશ્ન ઊભો થયો છે કે એવું તો ઊંટને શું થયું કે તેને ચાલક વગર જ રસ્તા પર દોટ મૂકી. સામાન્ય રીતે રસ્તા ઉપર ઊંટ ગાડીને આપણે ચાલક સાથે જોતા જ હોઈએ છીએ, એમાં કોઈ જ નવાઈ નથી. પરંતુ જ્યારે ચાલક વગર ઊંટ ગાડી જોવા મળે તો તે અલગ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. વાય જંકશન તરફ એકાએક જ ઊંટ ગાડી દેખાઈ હતી, પરંતુ ઊંટ ગાડી ચલાવનાર દેખાયો નહોતો. ઊંટ ગાડીને તેના ચાલક વગર જોતા થોડા સમય માટે તો અકસ્માત થવાનો ડર દેખાયો હતો, પણ સાથે સાથે રમૂજ પણ ફેલાઈ ગઈ હતી. સૌ કોઈ આશ્ચર્યમાં હતા કે ઊંટ ગાડી રસ્તા પર દોડી રહી છે તે તો સામાન્ય છે, પરંતુ ચાલક ક્યાં? ઊંટ ગાડીનો ચાલક પાછળ મોટરસાયકલનો સહારો લઈને આવી રહ્યો હતો અને આ બેફામ ઊંટ ગાડીને પકડવાનો તે પ્રયાસ પણ કરી રહ્યો હતો. આ બેફામ ઊંટ ગાડીને પકડવા ચાલકે મોટરસાયકલ પર ખૂબ જ ઝડપથી ભગાવીને પોતાની ઊંટ ગાડીની આગળ જઈને ઊભો રાખી ઊંટને પકડી લીધો હતો. જોકે રસ્તા પર ઊંટ ગાડીના ચાલક વગર ઊંટ ગાડી દોડતા અકસ્માત થવાનો પણ ડર ઊભો થયો હતો. સમય સૂચકતા દાખવીને ઊંટ ગાડીના ચાલકે મોટરસાયકલ ચાલકને ઊભો રાખી તેની પાછળ બેસી ગયો હતો અને ઊંટ ગાડીની આગળ જઈને ઊભો રહી ગયો હતો અને ઊંટને પકડી લીધો હતો, જેને કારણે મોટો અકસ્માત થતા રીઝવા પામ્યો છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.